તો મિત્રો તમે જોઈ શકો છો કે પોથયાત્રા શરૂ થઈ ગઈ છે. આવી લાલ ગાડી એક નહીં પણ ઘણી બધી ગાડીઓ આ પોથયાત્રામાં જોડાયેલી છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો છોડીને ક્યાંય જતા નહીં. વિડીયો પસંદ આવે લાઈક શેર ને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તમે જોઈ શકો છો કે મિત્રો આ ટેમ્પોમાં ભારત માતાની મૂર્તિ રાખવામાં આવી છે. ગોપીઓ પણ ઘણી બધી છે જે તમને આગળ જોવા મળશે. તમે જોઈ શકો છો પાછળ જે ટેમ્પો આવે છે તેમાં ભગવાન શ્રી રામનો મૂર્તિ રાખવામાં આવેલી છે. તો ચાલો આપણે સાઈડ જઈને જોઈએ. જય શ્રી રામ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ટેમ્પામાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે, સાથે ગોપીઓ પણ ગોપીઓ છે. જોઈ શકો છો. જય શ્રી રામ. તેમજ આ ટેમ્પામાં આપણને મહાદેવના દર્શન થાય છે. જય મહાદેવ. સાથે સાથે આપણે અયોધ્યામાં જે ભગવાન શ્રી રામની મૂર્તિ છે તેમના પણ આપણને દર્શન થાય છે. હા, મારું રંગીલું રાજકોટની મોજ. હા, જય શ્રી રામ. જય 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 શ્રી રામ.
મિત્રો તમે જોઈ શકો છો કે આ બાજુ જે ડાન્સ પ્રોગ્રામ જે નાના ભોલકાઓ નાના બાળાઓ દ્વારા જે રથયાત્રાની સ્વાગતની તૈયારી માટે આયોજિત કરવામાં આવેલા છે. આવા તો ઘણા બધા ડાન્સ પ્રોગ્રામ કરવામાં આવ્યા છે, જે આગળ આપણે વિડીયોમાં જોવાનો બાકી છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. તો ચાલો તમને આગળની પોથી યાત્રા બતાવું. તમે જોઈ શકો છો મિત્રો, જંગલમાંથી પણ માણસો આવી ગયા છે આ પોથી યાત્રામાં. જય શ્રી રામ. તો તમે જોઈ શકો છો મિત્રો કે ઘણી બધી બહેનો છે જે પોથી માથે લઈને જઈ રહી છે. તમે જોઈ શકો છો. Ha ha ha.